52 મહાની મેરડી છો. શંકર ભગવાન પર સોનાની ચલમ લઈને આવી છો. સ્વયં નારાયણે ગાંજો ભરીને આલ્યા છે. અને હું ગિરનારમાં બેહીને ફૂકું છું. હું શુદ્ધ મન સપરા નથી કંદર મેરડી બોલું છું. મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યું અને ભગવો બેખતો થોડો ઊંચો કરી પાછી રથમાં બેઠી મેરડી. મારો 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 રથ આવ્યો, હું મેરડી બેઠી, કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી. दूरથી આયા કે નજીકથી આયા, ભક્તિ કરવા આયા કે દર્શન કરવા આયા, તમારી અંદર મેરડીના પ્રત્યેનો ભાવ છે તો જેટલું લેવા કે માગવા આયા છો એનાથી 1000 ગણું અમૃતની મેરડી આલીશ. ભક્તિ કરશો તો, ભક્તિ કરતા હશો તો, અંદર હૃદયમાં ભાવન વિશ્વાસ હશે તો, નાના બનીને આયા હશો તો, ધીરજ હશે ત્યારે તમારી ભક્તિ પ્રબળ હશે, તમારામાં ધીરજ હશે તો અમૃતની મેરડી તમને ખૂબ સુખી કરીશ અને ખૂબ તમે પ્રગતિના માર્ગે જશો. હું એવા આશીર્વાદ આપું છું. ભક્તિ કરવાથી સુખી થવાય. ભક્તિ કરશો તો સુખી થશો. ભક્તિ કરશો તો જીવનમાં જેટલા દુઃખ છે બધા દૂર થશે. પણ તમારી કુળદેવીને ભૂલી ના જાવ ને બીજા નવા ગુના ના થાય. કુળદેવી રિહાઈ ના જાય ને આપણા જીવનમાં દુઃખ આવે ને એવા બેટા કર્મ કોઈ દાડો કરતા ને એવું અમૃતની મેરડી બોલું છું. તમે જેને પૂજો છો, જેને માનતા હોય, તમારા હૃદયમાં જે દેવનો વિશ્વાસ હોય એ વિશ્વાસ ટકાઈ રાખજો. જે મંદિરે જતા હોય, જ્યાં તમારી આસ્થા હોય, જ્યાં તમારો વિશ્વાસ હોય રાખજો. પણ સવારે વહેલા કુળદેવીનો દીવો કરવાનો ભૂલાઈ ના જવાય ને એવું જ્ઞાન ના લેતા હું મેળવીશું. જ્ઞાન એવું ભેગું કરજો કે આપણી કુળદેવીને રાજી કરવાની. કોઈ નતું, કોઈ નતું. તમે કહો છો ને કે આ દેવના મંદિરે જઈએ છે, પેલા દેવના મંદિરે જઈએ છે. 100 વર્ષ પહેલા તમારી પેઠીમાં તમારી ખોડિયાલ કાળકાન ચામુંડ બેઠી હતી. મને ઓળખોન ઓળખા એ જ હતી ને. તમારા પૂર્વજો તમારા વડીલો ચાવણ માતા અમથી લાયા નહીં હોય, કંઈક જોયું હશે, કંઈક સમજ્યા હશે, કઈ ભક્તિ કરી હશે અને ખબર હશે કે કુળદેવી વગર ઉદ્ધાર તો બેહાડી હશે ને, તો ભક્તિ કરતા હશે ને. આજે એની ભક્તિ ભૂલાતી જાય. શું થાય છે? કુળદેવીની ભક્તિ ભૂલાતી જાય, ભૂલાતી જાય, ભૂલાતી જાય છે. એક દાડો છે ને જે કુળદેવીના સાનિધ્યમાંથી નીકળી જાય
જે કુળદેવીને ભૂલવા મંડે એ માણસ ગાંડો થઈ જશે. મને મેલડીને યાદ રાખજો. જેને જન્મ આપ્યો, જેને જ્ઞાન આપ્યું, એને આપણે ભૂલીને આગળ વધીએ છીએ, એટલે આપણે આગળ વધી શકતા નથી. કોઈ તમને કહેવા નહીં આવે, કોઈ સમજાવવા નહીં આવે, તમારે પોતાને સમજી જવાનું કે હવે સમય આવ્યો છે કુળદેવીની ભક્તિ કરવાનો. આજે એવું વિચારો કે અમૃતની મેલડી જબરી છે. હું એવું કહું છું કે તમારી ખોડિયાલ કાળકાને શિકોતર જબરી છે. હું મેલડી છું. બનાવો, જબરી બનાવો. અંદર બેઠી છે કેમ જગાડતા નથી? અંદર બેઠી છે કેમ મનાવતા નથી? અંદર કઈક વાત પડી છે કેમ બોલવા દેતા નથી? હું મેલડી છું. શું તમારો વિશ્વાસ નથી? શું તમને વિશ્વાસ પડતો નથી? ભક્તિ કરતા હોય ને એક દાડો તમારા ઘરના સભ્ય કદાચ ધૂણીને એવું કહે કે હું મેલડી છું, તો વિશ્વાસ પડતો? વિશ્વાસ નથી પડતો. માગતા આવડે છે પણ વિશ્વાસ પડતો નથી. ભલે વિશ્વાસ નથી પડતો તો વિશ્વાસ ના રાખશો, પણ તમારી માં છે ને એને ભૂલીને, એને મૂકીને, એને છોડીને આગળ ના વધતા. હવન કરાવજો, કથા કરાવજો, પૂજા પાઠ ને બધું જ કરાવજો, પણ આપણી કુળદેવીનો આઠમનો નિવેદ બેટા ભૂલી ના જવાય ને, એ યાદ રાખીને કરજો. હું મેલડી છું. લોકો કે અમે દુઃખી થઈ ગયા. પૂછું કે શું કરો છો? તો ક્યાં દેવની પૂજા કરીએ છીએ. અલા, એ દેવ તમારા નથી. કેટલા સમયથી પૂજા કરો છો? તો કે 20-25 વર્ષથી તો અમે આ દીવા કરીએ છીએ, પણ આ તમારા નથી. તમારે તો પેલી રાજપરાની ખોડિયાલ હતી. હું મેલડી છું. પછી કે દુઃખી થઈએ તો સુખી થાય? સુખી થાય? ના થવાય, ના થવાય, ના થવાય, ના થવાય, ના થવાય. તમારા પૂર્વજો મૂર્ખા નતા. તમારા પૂર્વજો જ્ઞાની હતા ને સમજુ હતા, એને ખબર હતી કે આપણા ઘરે ખોડિયાલ કે મેલડી કે કાળકા કે સધી બેઠી છે ને, એ આપણી માં, આપણો બાપ છે. પણ આપણો મા બાપ કોઈક બીજાને બને બેઠા ને, એટલા જ આપણી માં આપણી થતી નથી. પણ ઓળખો તો ઓળખાય. અને મેં કીધું કે તમે જોજો, પ્રયત્ન કરજો, તમે અમુક તારણ કાઢજો કે જેના કુળમાં કુળદેવીની પૂજાતી હોય ને, એ પરિવારના સભ્યોના મગજથી કામ કરતા હોય. હું મેલડી છું. હા, તમે પ્રયત્ન કરજો, તમે જુઓ, ત્યારે તમને ખબર પડશે કે હા, અમે જે જગ્યાએ જઈએ છીએ ને ત્યાં 100% આપણને સતનું જ્ઞાન બતાવો છો. હું મેલડી છું. કેમ મેં એવું કીધું કે વહેલા ઉઠજો, વહેલા દીવો કરજો, માને લાલ લડાવજો, ફૂલ અર્પણ કરજો, સુખડી ધરાવજો, પરિવારના ભેગા થઈને આરતી ઉતારજો. આપણે ગુના તો એના થયા ને. ગુના કોના કર્યા હશે? ગુના કર્યા હશે તો ચાઉંડ ના કર્યા, ગુના કર્યા તો મેલડી ના કર્યા, ગુના થયા તો તમારી પેઢી, તમારા વડવાઓની માના થયા ને. હવે આજે તમે એમ કહો છો કે માતાજી મારું દુઃખ મટાડી દે, તો મટી જાય ખરી? મટી જાય? તમે પોતે વિચાર કરો, મટી જાય ખરી? એવી રીતે દુઃખ મટશે નહીં. હું એવું કહું છું કે આ જીવનની અંદર જેટલા પણ દુઃખ આવતા હોય ને, એને પ્રેમથી સ્વીકાર કરજો, અને સાથે આપણી ખોડિયાલને મેલડીને કાળકાને સાથે રાખજો. લોકો કે વિધાતા લેખ લખ્યા, કર્મનું ભોગવવું પડે. જેને શંકર ભગવાનનું ભજન કર્યું, જેને શિવ મંદિરે જવાનું ચાલુ કર્યું, સવારે વહેલા એની કુળદેવીની આરતી કરીને એના લેખ તો મહાદેવ પોતે બદલવા આવે છો. મેલડી છો. માણસ દરેક વસ્તુ કરી શકે. આજે પણ તમને દેવના દર્શન થાય, આજે પણ તમે દેવની કૃપા મેળવી શકો છો, પણ તમે એવા થતા માતાજી ને ભગવાન અને પરમાત્માની કુદરત હોય ને, એ તો સેવા માગશે. મન જોશે, સેવા માગશે, મન જોશે, ભાવ જોશે, હૃદયનો ભાવ જોશે. તમારી ગાડી જોવાની આવે, તમારું મોટું ઘર કે તમારી હવેલી જોવાની આવે, તમે કેટલા સુખી છો એ જોવાની આવે. તમે દુખી છો પણ તમારો ભાવ છે ને ભગવાન પ્રત્યે અને કુળદેવી પ્રત્યે, એવું જોઈને ભગવાન તમારા ઘરે આવશે. એવું મેલડી છું. વર્ષો પહેલા શિવ પુરાણ દરેકના ઘરે હતી ને વંચાતી હતી ને. તમારા પૂર્વજો વાંચી ગયા, તમને કોઈને ખબર જ નથી ભગવાનનું કેટલું શિવનું મહત્વ છે. એ તો મેં શિવ પુરાણ ઘરે ઘરે આલી ને, ઘરે ઘરે શિવ પુરાણ આપી
એ વાંચ્યા ત્યારે ખબર પડી કે શંકર ભગવાન કોણ હતા ને આદ્ય શક્તિ પાર્વતી કોણ હતા. બધું જ છે. આ તો મારા જે માતા કોક તમને કે એકડો બગડો ને તકડો ત્યાર તમે ઘૂંટો છો. તમે જાતે પ્રયત્ન તો કરો. જેટલા બી જીવનમાં દુઃખ છે ને, આજે બધા દુઃખી જ છે. સુખી હોય ઘરે હોય, દુઃખી હોય અહીંયા હોય. સુખી હોય ઘરે હોય, દુઃખી હોય અહીંયા હોય. સુખી હોય માતાજીને માનતો ના હોય, માતાજીને માનતો ના હોય. દુઃખી હોય દરેક માતાજીને માનતો હોય. નાનામાંથી નાની કોક રસ્તામાં ડેરી એ મળે ને, નાની આટલી ડેરી, તો એ ડેરી એ પાછું બેહીન માફી માગ, બે વાત કર અને પોતે નાનો બનીને કગર વગર ને કાલા વાલા કરતો હોય. દુઃખી થઈ ગયેલો માણસ દરેક જગ્યાએ પોતાનો ભાવ રજૂઆત કરે. અમે દુઃખી થઈ ગયા, અમે બરબાદ થઈ ગયા, નોકરી ગતી રહી, દીકરાના છૂટાછેડા થઈ ગયા, દીકરાના લગ્ન થતા નથી, દીકરી દુઃખી છે, અમે બધા દેવાદાર થઈ ગયા. આ પ્રશ્ન લઈને માણસ બધે જ ફર કરે. કોઈ દાડો તમારા ગામડે તમારો મઠ હોય ત્યાં આવી વાત કરી? ત્યાં વાત કરો, ત્યાં જવાબ આપશે કે મારી ભક્તિ કર અને તમે સુખી થશો. કોઈ પ્રયત્ન કરતું નથી. મેં તો શરૂઆતથી જ કીધું કે તમારા ગામડે તમારું ઘર હોય ને, મંદિર નહીં, મઠ નહીં, કોઈ દીવો ના થતો હોય તો કઈ નહીં, પણ તમારા ગામડે તમારા પૂર્વજોનું ઘર હોય ને, એમાં કુળદેવીના નામનો દીવો કરજો 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 કરજો. એક વખત આટલો પ્રયત્ન કરો, તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા જીવનમાં અજવાળા ના થાય ને, તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય ઉમેરી છું. ઘરમાં વધારાના 5 દીવા કરવાની જરૂર નથી, 10 દીવા કરવાની જરૂર નથી. સુખ એક જ દીવો દે, એનું નામ કુળદેવી. 10 દીવા કરો કે 20 દીવા કરો કે 100 દીવા કરો, સુખ દેનારો એક જ દીવો હોય, આપણી રાજપરાની ખોડિયાર. કરે ખરો, કાળકાને પૂજીએ છે ને કાળકાને કુળદેવી તરીકે અપનાવી છે. અરે કાળકા, કાલે મોત આવતું હોય તો આજે આવવા દે, પણ તારી ભક્તિ ના છૂટા પછી મારા પાવાગઢમાંથી ઉતરું. ગમે તે થાય, આજે બહુ દુઃખ છે, બહુ તકલીફ છે, પણ અમારે સધી માતાને મીકવી નથી ને સધી માની ભજન કરવી છે અને સધી કરવી છે. અને અંદર બેહેલી ના જાગન તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય મેરડી છું. કેટલું સમજાવું છું, સમજી જાઓ. આ દુનિયામાં કળિયુગમાં કોઈ કોઈનો નથી. સમય આવશે એટલે દીકરો મા બાપને ને મા બાપ દીકરાને મૂકીને પરમાત્માના ઘેર જશે. હારી રૂડી રૂપાળી વહુ છે, સમય આવશે ત્યારે મૂકીને પરમાત્માના ઘેર જવાનું છે. અને પરમાત્માના ઘેર જતા 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 આપણી ખોડિયાર કાળકા સધી કે બુટ બલાટ કે બેચરાને રાજી કરીને જજો. ઉશીલવન સપરા નદીને કદરપિયા મેલડી છો. તમે તમારી માને રાજી કર્યા વગર ભગવાનના ઘેર જતા રહો તો તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. અને હું બોલાવું છું ના આવે તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેરડી છું આ કળિયુગની અંદર. ઘરે ઘરે માતાઓ બેઠી છે, કઈડીન બટકું ભરીને કઈડીન ખાઈ જાય એવી માતાઓ બેઠી છે. તમારી શ્રદ્ધા નથી, તમારો ભાવ નથી, તમારી ભક્તિ નથી. નતર તમે દિવસમાં સપનું જુઓ અને રાત્રે કદાચ તમારી માતાને કહેવાઓ કે બેટા આટલા દાડમ થશે, એ માતાઓ બેઠી છે તમારા મઠોમ, તમારા ઘરે. મને મેરડીનો ઓળખો તો જ ઓળખાય. દુનિયામાં 2 છે દેવ, દુનિયામાં 2 દેવ ધારે કરી શકે, એક મહાદેવ ને બીજી મેરડી. દુનિયામાં ધારે કરાય એક નામ મહાદેવ ને બીજી મેરડી. વિધાતાનું બદલ્યા તો એક મહાદેવ ને બીજી અમૃતની મેરડી. ગમે તે થાય, તમે સુખી થાવ કે તમે દુખી થાવ, હું તમને યાદ રહું કે ના રહું, પણ તમારા વડવાની મેલડીને યાદ રાખજો. મને ઓળખો તો જ ઓળખાય. અરે શું કરવા આપણે એવું કહીએ કે અમારા વડીલો શું કરી ગયા અમને ખબર નથી? અરે અમારી મેલડી લખશે અમારા જીવનના લેખ, અમારી મેલડી દસ્તાવેજ બનાવશે અમારા જીવનના. મેલડીના પ્રત્યે ભાવ હોવો જોઈએ, મેલડીના થવા જોઈએ ને મેલડીના થઈ જાઓ. એક વખત મેલડીના થઈ જાઓ. જો મેલડી કોઈના થવા દે ને તો મારું નામ કળિયુગમાં મેલડી નથી.
શું જોઈએ છે તમારે? કેટલું જોઈએ છે? ના જોયું હોય એ આલવા આવું ને એનું નામ અમૃત મેલડી છે. ભક્તિ દુબળી છે, મેલડી દુબળી નથી. એ તો મન દુભાઈને મારા દીવામાંથી નીકળું એ મેલડી છો. જરૂર નથી કે તમને તમારું કોક બગાડી ગયું ને તમારું અહિત કરી ગયું અને તમારે મેલડીને કહેવું પડે તો અવતારમાં ખોટ પડ્યો કહેવાય. તમારું ખોટું થાય, તમારું મન દુખાય, આંખમાંથી આંસુ ના પડે ને પેલા હું મેલડી જતી રહું એ મેલડી છો. આ કળિયુગની અંદર મને ઓળખો ને તો જ ઓળખાય. હું સિદ્ધવતી શપર નદીને ગંધર્પ્યા મેલડી છો. પણ ના, મારી મેલડી કરે ખરું. સુધી કરવું જોઈએ. કોઈ પૂછે ના કે તમે જાઓ છો તમારું કામ થયું તો કે તો મેલડી લખશે અને લખાઈ ના જાય ને તો મારું નામ મેલડી નહીં. કોઈની વાતોમાં આઈને ભક્તિ ના છોડી દેતા, કોઈની વાતોમાં આઈને ભક્તિ ના છોડી દેતા. અરે હું છૂટી જાઉં તો જવા દેજો, પણ તમારી કાળકા મેલડી સધી જોગણી કે ખોડિયાલ કે ચાઉંડ રહી ના જાય. મને યાદ રાખજો. બધા દુશ્મન છે, આ બધા દુશ્મન છે. આપણને કોઈ પ્રેમ નહીં કરતું, આપણને આપણી રાજપરાની ખોડિયાલ કરે છે. મને ઓળખજો. આપણને પ્રેમ પેલી ચાવણ કરે છે, આપણને પ્રેમ આપણી મેલડી કરે છે, આપણને પ્રેમ આપણી મેલડી કરે છે, કરે છે, કરે છે, કરે છે, કરે છે. આપણને પ્રેમ આપણી સધી કરે છે. મને ઓળખો તો જ ઓળખાય. એવું ના વિચારશો કે હું શું કરીશ, કોઈ શું વિચાર કરશે. તમારા જીવનમાં દુઃખ આવશે ને તારે કોઈ એનો ઉગારવા આવશે. કોઈ નહીં કે સમાજ હશે, મિત્ર હશે, કુટુંબ હશે, ભાઈ હશે, બધું જ હશે. જે દાડે પરમાત્માનું દુઃખ તમારા ઘરે આવશે ને એ દાડે તમારું કોઈ સગું નહીં થાય, પણ સગું થશે ને તો તમારી એક કુળદેવી થશે. મારા જેવી મેલડી ઘરે બેઠી હશે ને તો થશે ને થશે. કોઈ શું વાતો કરે, જે વાતો કરે, શું વિચારતું હશે, જે વિચારતું હશે, બધાને પોતાના જે કર્મ છે ને સંતાડીને રાખવા. શું રાખવા છે? આમ સંતાડીને રાખવા છે. તો એ બંધ જ રહેશે. અને ખોલો, એમાંથી એક મેલડી નીકળશે. એક વખત ખોલો, મેલડી નીકળશે. માં તારા સાનિધ્યમાં આવ્યા છીએ, બહુ પાપ થઈ ગયા, બહુ ખોટું બોલ્યા અને બહુ અહિત થઈ ગયું છે. માં તારા શરણમાં તારા ચરણમાં લે તો જીવન આખું પરિવર્તન ના થઈ જાય ને તો મારું નામ મેલડી નહીં. બધા જીવનના હથિયાર છોડી દેવા પડે, મૂકી દેવા પડે. કોઈને બોલવું નથી, કોઈની પાસે ઝઘડો કરવો નથી, એવું બોલવું નથી જેથી કોઈને દુઃખ થાય. આપણે માતાજીનું ભજન કરવું છે. આપણે અંત ઘડીએ તો આપણી માને રાજી કરવી છે. કાલે તમારી માં એવું ના કે મારા જેવા તમે ના થઈ શક્યા. માનું તો વિશાળ હૃદય હોય ને, માનું વિશાળ હૃદય હોય, માનું વિશાળ હૃદય હોય. માતાજીની કોઈ પણ વસ્તુ કોક લઈ જાય ને તો માતાજી નડવા ના જાય નડવા. કેમ? તમે હોનાનું લાવો, ચાંદીનું લાવો, કે કરોડોનું કે ખરબોનું લાવો, માતાજીને એનાથી લેવા ખાવા નથી. માતાજીને તો ભક્ત ને ભક્તિથી લેવા ખાવા. મને ઓળખો તો જ ઓળખાય. આજે તમે વિચાર કરો કે આજે તમે મારી પાસે કંઈક લેવા આવ્યા, આજે તમે મારી પાસે લેવા આવ્યા કે માતાજી મારા જીવનમાં આટલું દુઃખ છે અને અમારા વસ્તુની જરૂર છે, એવી આશા રાખો ને. દરેક આશા રાખો પોતાના મનમાં. દરેક નાની મોટી આશા તો હોય. માતાજીના ત્યાં જઈએ છે તો માતાજી આટલું આપણું કરી દેશે, માતાજીના ત્યાં જઈએ છે તો આપણા જીવન પરિવર્તન થશે. તો સૌથી પહેલા આવો વિશ્વાસ છે ને તમારી ખોડિયાર પ્રત્યે રાખજો, તમારી મેલડી પ્રત્યે રાખજો. હું જ્ઞાન આલીશ, જરૂર પડશે ને ત્યારે આઈને ઊભી રહીશ. મને ઓળખો તો જ ઓળખાય. જ્યારે જીવનમાં દુઃખ આવશે ને ત્યારે ખોડિયારને કહીશ કે તારા ને તું એમની છે. મેલડીની કહેવાઈશ, સધીની કહેવાઈશ, કાળકાની કહેવાઈશ. અને મારી જરૂર ના પડે એના માટે તો કહું છું કે દુનિયા આમથી આમ થાય, તમે તમારી સધીનો ગોદાડો ના ભૂલતા. મને ઓળખો તો જ ઓળખાય. દુનિયા આમથી આમ થાય. તમારે જોવું હોય તો જોજો, જ્યારે મેલડીને યાદ કરો ત્યાર પછી આ માઈને ઊભી ના રહું તો મારું નામ મેલડી નહીં. જ્યારે તમને એવું થાય, તમને મારી યાદ આવે, અમૃતની મેલડીને જ્યારે યાદ આવે, જ્યારે તમે જતા હોય તારા રાજા મેલડી નીકળશે. મેં રાજા મેલડી કીધું કે જ્યારે તમે યાદ કરો ને રાજા મેલડી નીકળું, તારે માનવાનું કે તમે મારા ને હું તમારી.
તમારી સાથે હતી, તમારે શબ્દો સાંભળતી હતી, તમારા જીવનમાં જે દુઃખ છે જાણતી હતી. પણ થોડો સમય આપો, થોડી ધીરજ રાખો. ભક્તિવાળા બનાવવાની મહેનત કરું છું, કોશિશ કરું છું કે ભક્તિવાળા થાવ. તમે તમારા, માનો કે આજે મા બાપ આવતા હોય ને બાળકો ના આવતા હોય, તો તમે કોના માટે આવો છો? તમે તમારા બાળકો માટે આવતા હોય ને, તો તમે તમારા બાળકોને થોડા ભક્તિવાળા બનાવો, ભજનવાળા બનાવો. તમે સીધે સીધું પકડાવશો તો એ માળા પકડશે નહીં. પેલો દીવો બતાવો, દીવો કરાવશો નહીં એની પાસે, પેલા દીવો બતાવો, માની ઓળખ કરાવો, માની મહિમા સમજાવો, માની ભક્તિ શીખવાડો. એમ કરતા 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 જેટલી ભક્તિ તમે નહીં કરી એનાથી બળવાન એની ભક્તિ થઈ જાય. અને તમને એવું થાય કે હવે મારું સંતાન, મારા દીકરા, મારી વહુઓ બધા માતાજીના પૂજવાનું ચાલુ કર્યું, કુળદેવીના ખોડા નાખવાનું ચાલુ કર્યું. હવે કોઈ જરૂર નથી, અમે નહીં હોય તો અમારી ખોડિયાલ હાચવી લેશે એવો પ્રબળ વિશ્વાસ મૂકી દેજો. આ કળિયુગમાંથી હું મેળવી છું. મોટો મોટો વિશ્વાસ, શું કહેવાય? મોટો મોટો વિશ્વાસ. આજે હું તમને કહું, તમને તમારી ખોડિયાલ ઉપર વિશ્વાસ છે ને, તમને તમારી સધીઓ પર વિશ્વાસ છે ને, તમને ચાવડ ઉપર વિશ્વાસ છે ને, તમારા વડીલોની મેલડીઓ પર તમને વિશ્વાસ છે ને, તો બસ એ જ વિશ્વાસ તમારે જોઈ છે ને, તમારે જેટલું જોઈતું હોય ને એનાથી 100 ગણું એ વિશ્વાસ તમને આલવા આવશે. મને મેલડીને યાદ રાખજો. ભક્તિ ના છૂટી જાય, ભક્તિ ના છૂટી જાય, સેવા જતી ના રે, માં નારાજ ના થાય, એવા કોઈ કર્મ ના થાય કે આપણે દેવના ગુનેગાર બનીએ. માણસનો ગુનો કરવો સારો, દેવનો નહીં. કારણ કે દેવ રિહાઈ જાય એટલે 25 વર્ષ જાય છે, 50 વર્ષ જાય છે ને 100 વર્ષ જાય છે ને 5 પેઢીએ જતી રહે. તમે સાંભળો છો ને, લોકો શું કહે છે? અમે 25 વર્ષથી 30 વર્ષથી આમાં ફરીએ છીએ, અમને કશું મળતું. હું એમને સંદેશો આલું છું કે 25 વર્ષ ફર્યા, વધુ નહીં 10 વર્ષ તો ફર્યા ને, એક 10 મહિના કુળદેવીનો અખંડ દીવો કરીને આરતી કરો. જો જીવનના જેટલા તારા છે બદલાઈને સિતારા ના થાય તો મારું નામ મેલડી નહીં. પણ થતો કોકની 12 મહિનાની બાધા હોય ને, 12 મહિનાની બાધા કોક આલે ને એ સ્વીકારે છે, પણ 12 થી 4 નું ભજન નથી સ્વીકારતા. સાલાઓ નુગરાઓ 12 મહિનાની બાધા સ્વીકારો છો કોક માતાની, પણ 12 થી 4 નું ભજન નથી કરતા. તમારા અવતારમાં ખોટ પડ્યો એમ કહું છું. અરે કોકની માતા શું કરવા આપણું સારું કરવા આવે? આપણા ઘરે વાઘ જેવી મેલડી બેઠી છે. કોકની માતા આપણે શું કરે? આપણને શું કરે? શું ખાવા આવે? આપણા ઘરે સધી માતા બેઠી છે. આપણે શું કરવા કોકની આશા રાખીએ કે કોકના ત્યાં જઈશું અને આપણને બતાવશે? આપણી ખોડિયાલ બતાવવા આવે બેઠી છે. જો બીજાની આશા પર જીવવાનું, બીજાના કહેવા ઉપર જીવવાનું, બીજા કે એમ કરવાનું. અરે આપણી મેલડી કે ને એ કરો એમ કહું છું. આપણી ખોડિયાલ કે ને કાળાકા બોલે ને એટલું કરો. હજુ તો સમય જેમ જેમ જશે ને એમાં કળિયુગ વધતો જશે, વધતો જશે, વધતો જશે, વધતો જશે. માણસ નાનો થશે અને એનું આયુષ્ય નાનું થશે. શું થશે? માણસ હોય નાનો થશે અને આયુષ્ય નાનું થશે. જો તમારા ભગવાન જેટલું જીવાડે એટલું, ભગવાન જ જીવાડે ને, પણ ભગવાન સારામાં સારું જીવાડે, સારામાં સારો આ જીવનની અંદર આનંદ આપે તો શિવ મંદિરે જજો. મારો આટલો સંદેશો છે. મેં કીધું ને કે કળિયુગમાં બે જ છે જે બદલી એક મહાદેવ ને બીજી મેરડી. જાઓ 52 મહાણ પડ્યા છે, કોઈ બીજી માતા બેહાડી કોઈ. શંકર ભગવાનને ખબર હતી કે મારા પછી મેરડીનો નંબર આવશે ના. એટલા લોકો ગરીબ હોય, અમીર હોય, દુખી હોય કે સુખી હોય, પોતાના સાધનો પર કે રાજા મેરડી લખાવે છે. કારણ કે એને ખબર હતી કે આ કોણ છે. એટલે મેં કીધું છે કે હું નાની નથી, મોટી નથી, મારો રંગાઈ નથી, રૂપાઈ નથી, આકાર નહીં, વિકાર નથી, રાત અને દિવસ નથી. તમે મારા ને હું તમારી હતી. જ્યાં યાદ કરો ત્યાં મેરડી છો. જ્યાં યાદ કરો ત્યાં મેરડી છો. મને સપનામાં યાદ કરો તો અમૃતની મેરડી સપનામાં આવશે. અને લોકો કહે છે કે હવે અમને સપના આવે છે. અરે હું જીવતા તમને સપના સાકાર કરાવવા આવી છું. મને ઓળખો તો જ ઓળખાય.
સપના તો લોકોને આવે જ છે પણ સાકાર થતા નથી. અને હું એવું સપનું બતાવી જે તમે જોયું નથી ને એ જ સાકાર થશે. મને ઓળખો ને તો જ ઓળખાય. રાજાને રંગ કરવા હોય ને તો મેલડી જોઈએ, અને રંગમાંથી રાજા થવું હોય તોય પાછી મેલડી જોઈએ. જ્યાં સુધી મેલડી હશે, જ્યાં સુધી તમારી કુળદેવી હશે, ત્યાં સુધી જેટલા પણ જીવનની અંદર દુઃખ છે ને બધા દૂર જતા રહેશે. મેં એમણે નથી કીધું કે તમારી કુળદેવીના મંગળવાર કરજો. આજે માનો કે તમે એવું કહો ને કે માતાજી આ બે માતા માનતા રાખીને બાધા રાખી મારું કામ તમે કરજો, પણ એમ કહું છો કે તમારી કુળદેવીના 11 મંગળવાર કરજો ને 12મા મંગળવારે તમારું કામ થશે એવું મેળવીશું. 11 મંગળવાર તમે નક્કી કરો. અમારા કુળદેવીના 11 મંગળવાર કરવા છે અને તમારા ધમાધમ જોરદાર તમારા કામ થવા માંડે, તમારા મગજના તાર બધા ખુલવા માંડે, ધંધામાં બરકત આવવા માંડે, નવા નવા સંબંધ બંધાવા માંડે, અરે ઘરમાં કઈ નતું બધું આવવા માંડે, તો માનજો કે અમૃતની મેરડીયા કળિયુગમાં તમને સત્યનો માર્ગ બતાવવા આવી હતી. મારી પાસે અરીસો લઈ નીકળી છો. તમે કેવા છો જુઓ, તમે કેવા છો તમે જુઓ. અરીસો લઈ નીકળીશું પણ જોવો તો ખરી, જોશો તો ખબર પડશે ને કે તમે કેવા છો. એટલે કહું છો, એટલે જ કહું છું કે કોઈ નથી તમારું કોઈ નથી. આજે ઘરમાં પ્રસંગ આવે ને પ્રસંગ તો જાઓ માગો, લાખ રૂપિયા માગી જો કોઈ નહીં આલે. અને કુળદેવીને ખાલી એટલું કહી દો કે બા 3 મહિના પછી લગ્ન છે, તું જોઈ લેજે. તો 1 લાખની જરૂર હોય ને તો 10 લાખ રૂપિયાની મદદ તમને કરશે. એ કુળદેવી બેઠી છે. માણસની આશા ના રાખશો, દેવની આશા રાખજો. માણસ તો ખોટું બોલશે ને ખોટું કરશે, આજે બોલીને કાલે ફરી જશે. તમારી મેરડી કાળકા ને ખોડિયાલ કોયડાળો નહીં ફરે, મને ઓળખો ને તો જ ઓળખાય. વચનની બાંધેલી પૃથ્વી ને વચનની બાંધેલી આ માતાઓ. તમે બોલીને બીજું બોલો તો તમે દુઃખી થશો. તમે બોલ્યા પછી પાળો નહીં એટલે દુઃખી થશો. અને તમારી માના તમે થઈ જશો ને તો દુનિયામાં જેટલા આદિ અનાદિ કે ઉપાધિ કે ભયંકર રોગ હશે ને તો તમારી મેલડી એના ખોળે લઈ લેશે. એવું મેલડી છું. મોટી ધીરજ, મોટો ભાવ. મેં કીધું ને કે ફૂલ ના લાવતા, શ્રીફળ ના લાવતા, મને એક સુખડી અર્પણ કરી એટલે ઘણા બધા હું મેલડી તમને સુખડા અર્પણ કરું છું. ઓળખો. એટલે મંગળવારનો ઉપવાસ જરૂરથી કરજો. જરૂરથી શિવ મંદિરે જજો, થોડી શિવ પુરાણ વાંચજો. પછી ઘરે લઈ જઈને મૂકી ના દેતા. થોડી શિવ પુરાણ વાંચજો, શિવ મંદિરે જજો. તમારા જીવનમાં જેટલા દુઃખ છે એ બધા દૂર થશે. એની જવાબદારી અમૃતની મેળડી લઉં છું. એટલે કાલે એમ કહેશો ને કે અમારું દુઃખ છે તો હું પૂછીશ કે કેટલી વખત શિવ મંદિર ગયો હતો, કેટલી વખત શિવ પુરાણ વાંચી હતી, અને તારી કુળદેવીના કેટલા મંગળવારના ઉપવાસ કર્યા છે, કેટલા વાગે આરતી કરી છે. એ રીતે હું હિસાબ કાઢી અને 100% માર્ક મળ્યા તો તમારી ખોડિયાલ બનીને તમારું કામ કરી જઈશ. મને ઓળખો ને તો જ ઓળખાય. છેલ્લે તો માર્ક મૂકવા પડે ને, આંકડા ભેગા કરવા પડે ને. બરોબર 7 વાગે તો એની કુળદેવીની આરતી થતી હતી. મંગળવારનો એકય ઉપવાસ છોડ્યો નથી અને દીવો ઓલાવા નથી દીધો. જો 100 માર્ક તમને મળ્યા તો સમજો 200% આશીર્વાદ અમૃતની મેરડી આલવા આવીશ. અને કોઈનાથી વિવાજો નહીં. તમે તમારા કર્મથી વિવાજો. તમારા પાપ કરો છો ને એનાથી વિવાજો. કર્મથી વિવાહવાનું માણસથી નહીં. હું તો એવું કહું છું કે કોઈક એવું કહે ને કે મારી માં જો છે તે એમ કહેજો કે પેલી ખોડિયાલ બેઠી છે એને જોવાનું બધું હું મેળડી છું. કોઈ તમને એવું કહે કે અમારી મેલડી આવશે તો એમ કહેવાનું કે અમારી મેલડીએ બેઠી શકે. તમારા ઘરે કોકની માતા ક્યારે આવશે કે તમે ગુનો કરશો ને ત્યારે આવશે, તમે ભૂલ કરશો ને ત્યારે આવશે. પછી તમે એમ કહેશો વગર વાગે તમે કોકને લાફો માર્યો અને એની એક શિકોતરે તમારા ઘરે આવે ને તમારા ઘરે મશાણી મેલડી બેઠી હોય તો મશાણી મેલડી લાચાર થાય, કારણ કે તમારો ઘરનો પરિવાર એને મારીને આવ્યો છે. એટલે એની માં આવા
અને વગર વાકે જો તમારો માથાનો વાળે કોઈ ખેંચ્યો અને મને ખબર પડી ને એની આખી પેઢી ના લઈ લઉં તો મારા ઉતારમાં ખોટ પડે. હું શું વંશપુરા નદીને કંદરપિયા મેળડી છો. આ કળિયુગની અંદર કોઈ ઘોરી, કોઈ તાંત્રિક, કોઈ બાવો, કે સંત, કે સાધુ નથી કે અમરની મેળડીને વાળી લઈ જાય. મને વાળીને હાથ દીકરા પેલા પરમાત્માના ઘરે ના નાખી દઉં તો મારું નામ મેળડી નહીં. 9 પ્યાલા પીનાઈ છો. હું 9 પ્યાલા પીનાયેલી માતા છો. મેં નરકના પીધા છે, દારૂના પીધા છે. મેં 9 પ્રકારના પ્યાલા પીધા ને પછી આ ધરતી ઉપર આવી છો. મારા જેવી મેલી કોઈ નહીં, મારા જેવી ગંગાએ કોઈ નહીં. મને ઓળખો ને તો જ ઓળખાય. એટલે મને કોઈ મેલડીને સાચી વાળી એ તો 25 રૂપિયાના શ્રીફળમાં મેલડી વળી જાય તો મારા ઉતારમાં ખોટ પડ્યો. હે 5 વર્ષ ભક્તિ કર, શમશાનમાં જાય પૂજા પાઠ કર અને મને તમે વાળી લો. અરે તારા જેવા 500 પરમાત્માના ઘરે નાખીને આવી છું. મેલડી છો, સાચી મેલડીને વાળી. અને દુખાઈ જો તમે આજે દુખી થયા હોય ને તો તમે તમારા કુળદેવીના કારણે દુખી થયા. કારણ કે કુળદેવીની ભક્તિ મૂકીને બીજા દેવની ભક્તિ ચાલુ કરી. મેં કોઈને ના કીધું કે મારો દીવો કરજે, મારી અગરબત્તી કરજે. મેં તો એવું કીધું છે કે તારા ઘરનો ફોટો છે ને તો જતા આવતા ખાલી રામ કરજે, માં તું રાજી રહેજે એટલું કહેજે. તારા એક નહીં 1000 કામ કરી આલીશું મેળવીશું. મેં ક્યાં મંદિરમાં ગયા? મેં મંદિરમાં ગયા, મેં દીવા માંગ્યા, મેં શ્રીફળ માંગ્યા, કશું માંગ્યું નથી. ભાવ માંગ્યો, ભક્તિ માંગી. મને માનો છો ને, મને માં કીધી છે ને તો મારા સંતાન સમજીને તમને ધવડાવવા આવીશ. મને ઓળખો તો જ ઓળખાય. દુનિયામાં કોઈ માતાથી વિવાહવાનું નહીં. આ કળિયુગની અંદર જબરી માતા હોય ને તો એનાથી વિવાહવાનું નહીં. એક જ વસ્તુથી બિયાજો, તમારા કર્મ. તમારા કર્મની બીક રાખજો અને તમારી માં નારાજ ના થાય, તમારી માં મોં ફેરવી ના દે, તમારા જીવનમાં દુઃખ તમારી માં ના નાખી દે ને એવું ધ્યાન રાખજો. ભક્તિ જેટલી કરેલી હશે ને એટલા હું મેળવી તમને સાથ અને સહકાર લવાઈશ. કોઈ તમને શું બતાવ્યું એનાથી કોઈ લેવા ખાવા નથી. કોઈ તમારી પાસે શું કરાયું છે એનાથી લેવા ખાવા નથી. હવે નવો સૂર્ય ઉદય થાય છે, નવો એકડો ઘૂંટવાનો આવ્યો છે, નવી રીતે નવી જીવનની શરૂઆત કરવાની છે. એક વાર તમે તમારી માનું ભજન તો ચાલુ કરો. તમારી ખોડિયાલ કાળકાની છઠ્ઠી જો 12 વાગે તમને દર્શન દેવા ના આવે તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. એટલે ભક્તિ શીખવાડી, ભક્તિ કરજો. કોઈનાથી બીવાની જરૂર નથી, કર્મથી બીવાજો. અને મેં કીધું ને કે ગમે તેટલા જીવનમાં દુઃખ હોય, ગમે તેટલી મુશ્કેલી હોય, 1 નહીં 2 કામ કરી આલીશ. કેટલા? 1 નહીં 2 કરી આલીશ. પણ હું પૂછીશ કે ખોડિયાલનો ઉપવાસ કર્યો હતો, ખોડિયાલની આરતી કરી હતી, સધીને લાપસી જમાડી હતી, મેલડીને ચૂંદડી આલી હતી? આ પ્રશ્ન કરીશ. એ વખતે તમે સાચા ના થયા તો કૃપાના આશીર્વાદ મળશે નહીં. કૃપાના આશીર્વાદ જોઈએ તો મારા બતાવેલા માર્ગે જજો, મારા બતાવેલા માર્ગે તમે ચાલજો. મારી દિશા આપી છે, દિશાએ તમે ઉભા રહેજો. જ્યારે જીવનમાં દુઃખ આવશે કોઈ તમારો આધાર નહીં થાય. તારું અમૃતની ભગવતી મારા દીવામાંથી નીકળીશ. હું મેલડી છું, મારો ઓળખો તો જ ઓળખાય. એટલે દરેકને હું મેલડી આશીર્વાદ આપું છું. ધીરજ રાખજો, પ્રતીક્ષા કરજો, શિવ મંદિરે જજો, કુળદેવીની ભક્તિ કરજો. 12 થી 4 નો 20 મિનિટ, અડધો કલાક, 2 કલાક એમ કરતા ભજન વધારજો. તમારી માના તમને દર્શન સાચા રૂપના થાય એવા મેલડી આશીર્વાદ આપું છું. જે દેવના ગુનાહ કર્યા હશે, જે દેવની ભૂલ કરી હશે, જેટલા તમારાથી દેવના અપરાધ થયા હશે એ અપરાધ તમને યાદ કરાઈ, દેવના સમાધાન કરાઈ, તમારી માં બોલતી થાય એવા આશીર્વાદ આપીશું, મેળવીશું. જેટલી ધીરજ રાખશો, મારા પ્રત્યે જેટલો વિશ્વાસ રાખશો, જેટલી ધીરજ રાખશો, મારા પ્રત્યે જેટલો વિશ્વાસ તમે રાખશો, અમૃતની મેલડીની સાચી ઓળખાણ કે અમૃતની મેલડી છું. દરેકના ઘરે મેલડી પૂજાતી હોય, દરેક મેલડી પ્રત્યે આસ્થા ધરાવતા હશે, આસ્થા રાખતા હશે.
કોઈક નાના મોટા મંદિરે જતા હશે, મેલડીને નમન કરતા હશે, તો મેલડીને ગમતા હશે હું મેલડી છું. તમારી કુળદેવીની ભક્તિ કરજો, ભરપૂર ભક્તિ કરજો. આજે તમે દુખી છો, તમારા જીવનમાં દુઃખ આયા છે, તો કોઈક દેવ રહી જતા હશે, કોઈક દેવનું કહેવાનું થતું હશે, તો કુળદેવીના જેટલા ઉપવાસ કરશો, કુળદેવીના જેટલા લાડ લડાવશો, કુળદેવીના ભક્તિમય બનશો, તો કુળદેવી તમારી રિહાઈ ગયેલી માતાને ગોતીને આવશે હું મેલડી છું. તમારી કોઈક મેલડી હોય ને રિહાઈ ગયેલી હોય તો તમારી કુળદેવી ખોડિયાર જોઈશે. તમારી રિહાઈ ગયેલી કોઈક ચાવણ માતા હોય, એને રાજી કરવી હોય તો મેલડીની ભક્તિ જોઈશે. એક દેવ બીજા દેવને ભલામણ કરતું હશે, મને દીવો મળ્યો, મારી ભક્તિ થાય છે, કાલ તારી થશે. એક દેવની ભક્તિ કરો, 20 વર્ષ ભક્તિ કરો, 30 વર્ષ ભક્તિ કરો, ત્યારે એક વખત માતાજી આશીર્વાદ આપતા હોય છે. 50 વર્ષ ભક્તિ કરો ત્યારે આપણી માં આપણું એક કામ કરતી હોય છે. તમારા પોતાનો અનુભવ છે. આજે કોઈ બાધાન માનતા માની કે માતાજી અમારું આટલું કાર્ય અટકી ગયું, તમે પૂર્ણ કરો તો અમે સુખડી ધરાઈશું, સુખડીનો પ્રસાદ અર્પણ કરીશું. એ સુખડી માટે નહીં, તમારો ભાવ જળવાઈ રહે ને એના માટે અમૃતની મેલડી તમારું એક નાનું મોટું કામ કરી જાઉં છું. સુખડી માટે નહીં. એમ તો તમે તમારી ખોડિયાલ કે કાળકા કે મેલડીને સુખડી અર્પણ કરતા હશો, એને કદાચ ના કર્યો, કઈક ગુના થઈ ગયા હશે ને કદાચ નહીં કર્યું હોય, મારા ગુના કર્યા નથી તમે, એટલે એક ને 1000 કામ હું અમૃતની મેલડી તમારા કરું. જેવી રીતે નાનું બાળક હોય, નિર્દોષ હોય, નાનું બાળક હોય ને નિર્દોષ હોય, ગુના ના થયા હોય તો ભગવાન ગણાય, સ્વરૂપ ભગવાનનું ગણાય. તો એવી જ રીતે આજે તમે માતાજીના કઈ ગુના કર્યા હોય તો અપરાધી કહેવાય. એટલે આપણી માતાજી બોલતા, આપણે ગમે તેટલી અરજી કરીએ છીએ તો સાંભળતા નથી. તમારા વડીલો કદાચ તમારા માટે કંઈક ઘર મૂકીને ગયા હોય, કઈ મિલકત મૂકીને ગયા હોય, કોઈ સંપત્તિ મૂકીને ગયા હોય, તો મિલકતના ધણીના હકદાર તો તમે છો ને. તો પૂર્વજો કદાચ કોઈક શિકોતરના પૂજ્યા વગર ભગવાનના ઘેર ગયા તો જવાબદારી તમારી થાય હું મેલડી છું આ કળિયુગમાં. કોઈ ઘર એવું બાકી નથી કે શિકોતર ના હોય, ને કોઈ ઘર બાકી એવું નથી કે કુળદેવી ના હોય. દરેકના ઘરે કાંઈક ને કાંઈક શિકોતર બેઠી હશે ને કાંઈક ને કાંઈક કુળદેવીના દીવા થતા હતા. આજે માનો કે નવું 20-25 વર્ષથી કોઈક બીજા દેવની ભક્તિ લાગી અને આપણે કુળદેવીથી અલગ થયા. દીવા 10 કરો પણ સાચો દીવો ઓલવાય નહીં ને, એનું ધ્યાન રાખીને કરજો હું મેલડી છું. 1000 મંદિરે જજો પણ આપણા ગામડે આપણે કુળદેવીને ખોટું લાગે ને કુળદેવી રહી ના જાય ને એવા મંદિરે જશો ને હું મેલડી છું. પહેલી પૂનમ ભરો તો આપણી કુળદેવીને ભરજો, પહેલો મંગળવાર કરો તો આપણી કુળદેવીનો કરજો. ધરતી માથે પગ મૂકો તો આપણા મુખમાંથી તેવા શબ્દ નીકળવા જોઈએ કે હે મારી કુળદેવી ચામુંડ કે ખોડિયાલ કે કાળકા, માં તું રાજી થજે, રાજી થજે ને રાજી થજે ને રાજી થજે. દિવસ પડ્યો, દિવસ થયો એટલે જીવનની શરૂઆત થશે. એ આખા દિવસ દરમિયાન તમારાથી ખોટું બોલાતું હશે, ખોટું સંભળાઈ ગયું હશે, ખોટું થઈ ગયું હશે. તમે હિસાબ નથી રાખ્યા. તમે તો એવા હિસાબ રાખ્યા કે 6 મહિનાથી માતાજીના સાનિધ્યમાં જઈએ છીએ, તમે એવા હિસાબ રાખ્યા. તમે એવા હિસાબ રાખો છો કે અમે આટલા ઉપવાસ કર્યા, તમે એવા હિસાબ રાખો છો કે અમે માતાજીની માનતાને બાધા રાખી છે. તમે એવા હિસાબ રાખ્યા કે અમે આટલી ભક્તિ કરીએ છીએ તોય દુખીએ છીએ.
તમે એવા હિસાબ ના રાખ્યા કે આપણા પૂર્વજો કઈ ખોટું કરીને ગયા માતાજીનું એટલે આપણે દુઃખી થયા. એવા હિસાબ કોઈ રાખ્યા? તમારા પૂર્વજો 100 વીઘા જમીન મૂકીને ગયા. હવે કોની હતી એ તો ભગવાનને ખબર છે, પણ આજે તમે કદાચ જમીનના ધણી થઈને બેઠ્યા હોય ને તો તમારા વડીલો ભગવાનના ઘેર ગયા છે, માતાઓ નથી ગઈ. જે ભોગવ એ દીવો માગ. આજે તમે કદાચ મિલકત સંપત્તિ કે ઘર તમે તમારા પૂર્વજના લીધા હોય તો સાથે એક માતાજી આવશે, યાદ રાખજો. તિરસ્કાર ના કરતા, પ્રેમથી અપનાવજો. માતાજી દેખાતી નથી એટલે માતાજી ભાઈ તમે લડી શકશો? માતાજીને નડવું છે તો ગમે ત્યારે નડશે ને ગમે તે રૂપમાં નડશે. તમારથી કશું થશે? મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ અને ભાવ પેદા કરો અને મનમાં નક્કી કરો કે અમારા વડીલો અમારી કુળદેવી મૂકીને ગયા છે તો અમે ભક્તિ કરીશું. અમારી દેવના અમારી માં અમારી કુળદેવીને લાગશે તો અમને જીવાડ છે. અમને કુળદેવીને લાગશે કે મારી નાખવા છે તો મારી નાખશે. જેને જેને કુળદેવીને સાચા હૃદયથી ભક્તિ કરીને એને કોઈ દાડો નિરાશા ને કોઈ દાડો દુઃખ પડ્યું નથી. હું મેળવીશું. ક્યાં ભૂલા પડ્યા છો આ જીવનની અંદર? કેમ ભૂલા પડ્યા છો? એ પછી કોકે પાડી દીધા છે. જેને જે બતાવ્યું એ કર્યું. હવે હું કહું છું કે તમારા પૂર્વજો કરીને ગયા ને એ જ તમે કરજો. તમારા પૂર્વજો જો કદાચ તમારી કુળદેવીને નિવેદ કરીને ગયા હોય તો તમે નિવેદ કરજો. તમારા પૂર્વજો 3 દીવા કરતા હતા તો 3 દીવા કરજો, ચોથો કરતા નહીં. તમારા પૂર્વજો ગામડે જઈને નિવેદ કરતા હતા તો તમે ગામડે જઈને કરજો. તમારા પૂર્વજો કોક દેવની ભક્તિ કરતા હતા, આજે તમે કરતા નથી તો થોડી થોડી કરજો. તમારા પૂર્વજો વર્ષો પહેલા 12 થી 4 નું ભજન કરીને ગયા. એને એક સાધના કહેવામાં આવી અને હું એને ભક્તિ કહું છું. એને સાધના કહેવામાં આવી, મંત્ર કહેવામાં આવ્યા. મંત્ર ક્યાં તમે ગોતશો? કોણ તમને બતાવશે? સાધના કેવી રીતે કરવી કોણ શીખવાડશે? એટલે તો મેં કીધું કે રાત્રે 12 વાગે ને એટલે તમારી કુળદેવીનો દીવો કરજો, 2 અગરબત્તી કરજો, 5 ફૂલ અર્પણ કરજો, પલાઠી વાળીને બેસજો, આરતી કરજો અને આંખ બંધ કરીને તમારી માં તમારી કુળદેવીનું ભજન કરજો. એક દાડો તમે બેઠ્યા છો ને તમારી માં તમને દર્શન દેશે. મેરડી એવા આશીર્વાદ આપું છું. કોઈ દુઃખની મટાડ, દુઃખની મટાડ, કોઈ દુઃખની મટાડ. દુઃખ મટાડશે ને તો આપણી ખોડિયાલ મટાડશે. દુઃખ મટાડશે તો આપણી જનતા આપણી મેલડી બેઠી છે મટાડશે. કોકે ચોખ્ખી કીધી ને કોકે મેલીએ કીધી. મેલડી એટલે મેલડી. કોઈ ઉગતા પોરની મેલડી પૂજતું હોય તો એનો ભાવ એના પ્રત્યે હોય. કોઈ મશાણી મેલડી પૂજતું હોય તો એનો પ્રત્યે એનો ભાવ એવો હોય. તમે ભક્તિ કરો છો પણ કેવી ભક્તિ કરો છો એ નક્કી કરો ને. સ્વાર્થ, લોભ અને લાલચ જે ભક્તિ કરવામાં આવશે ને એના કામ થશે. એને જ્ઞાન નહીં મળે. જો તમારે જ્ઞાની બનવું હોય ને જ્ઞાન લેવું હોય દેવ ગતિનું જ્ઞાન 1 થી 100 સુધી તો તમારી પૂર્વજોની બેઠેલી મેલડી છે ને એનો કોઈ દાડો નિરાશ ના કરતા. દુનિયામાંથી આમ થાય જેને જે કેવું એ કે મેલડીનું ભજન ઓછું ના થાય ને એ ધ્યાન રાખજો. તમારા પૂર્વજો કોઈક નાના નાના ગોખલામાં કોઈક નાના નાના શ્રીફળ મૂકીને ગયા હોય ને ખબર ના હોય ને તો કઈ જાણવાની જરૂર નથી. એને દીવો તો કરી શકશો ને. એને દીવો કરીને એને કહેજો કે માં આ ગોખલામાં કોણ બેઠેલું કોને ખબર? અમે તારો દીવો કરીએ છીએ અને તું જાગતી રહેજે, તું રાજી રહેજે અને કંઈક માં તારા દર્શનનો લાભ હાલજે. કંઈક માં જીવનમાં ભૂલા પડ્યા હોય તો માર્ગ બતાડજે. તો કેવા આવે કે હું શિકોતર માતા હતી. કેવા આવશે માતાજી બોલસ એવું નહીં. તમારા પૂર્વજો ભગવાનના ઘેર ગયા. આ જીવ પેલી મશાણી મેલડી લોકોના મઠોમ બેઠી છે મને ઓળખો ને તો જ ઓળખાય. એમના જેવી ભક્તિ થતી નથી. એમની અંદર જે ભાવ હતો ને તમારામાં ભાવ આવતો, અત્યારે ભાવ જ નથી. બસ કામ 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 કામ. પેટમાં દુખ્યું એટલે માતાજી બસ સારું કરો. પગમાં દુખ્યું તો કે માતાજી સારું કરો. બસ આજે અહીંયા આયા છીએ એટલે માતાજી એમને મળે.
અમને ચાર વાતો કર, અમને સમાધાન બતાવ, એટલે અમે સુખી થઈ જઈએ. જો એવા ભાવથી આયા છે તો કોઈના કામ થશે? મારે હજારો ને લાખો માણસોની જરૂર નથી. એ હજારો ને લાખો માણસ હશે ને એમાં એક જ એક કે બે કે 10 કે 50 એટલા જ ભાવિક મારા મેરડીના હશે. મને તો મેં કીધું ને, મને જે સાચા ભાવથી જે સેવા કરે છે ને, સાચા ભાવથી જે સેવા કરતા હોય ને, એ મને સાંભળે અને હું એમને સાંભળું. એ મને જોવું અને હું એમને જોઉં. બસ મારો હાથ દેશ. બાકી દુઃખનો અંત નથી. આજે એક કામ તમારું કરી આપીશું ને, હું કરી આપીશ ને, તો ઘરે બેઠા બીજું કામ માગશો મારી પાસે. બીજું કરી એટલે ત્રીજું કામ માગશો. એવા દીકરાની માંગણી કરો છો જે દીકરાને મેલડી મળાઈ જ નથી. મા બાપ કે માતાજી મારા દીકરાને લગ્ન કરી આલજો, તારા દીકરાના અમૃતની મેલડીને બતાવી શકો દાડો? તમને મા બાપને ખબર જ નથી કે મારો દીકરો ક્યાં ફરે, દીકરાને ખબર નથી કે મા બાપ ક્યાં બેઠ્યા. એટલે દુઃખી તમે દુઃખ હરો છો ને, હાથે કરીને હરો છો. અરે હું તો કહું છું કે કોઈ મંદિરે તમારા દીકરાને ના લઈ જશો, પણ ગામડે મઠ છે ને ત્યાં જરૂરથી લઈ જશો, કે દુઃખી થઈ જશો. મેરડી આશીર્વાદ આલું છું. કોણ કે છે? કોણ બતાવશે? કોણ કોણ કે છે? તમારા કુળદેવી કે છે કે તમારા દીકરાને મઠે લઈને આવો, ભગવાન ખોળો ના ખાઓ? કોણ કે છે? માતાઓ ના કેવા આવે? માતાજીને ભૂખ લાગી તો એમ કે છે કે બેટા મને સુખડી કે શ્રીફળ ધરાવજે. માતાજી એવું કે છે કે મને ચોખાને નિવેદ આલજે. આપણે સમયસર હાલવું પડે, આપણે સમયસર દીવા કરવા પડે, આપણે સમયસર એને યાદ કરવી પડે, ત્યારે માં રાજી થતી હોય છે. મા બાપનો ભાવ જુદો છે, દીકરાનો ભાવ જુદો છે. મા બાપ પેલા બીજે જતા હતા, દીકરો બીજે જતો હતો. બધા ફરો છો, બધા ફરફર કરે છે. પેલા ભૂત ફરતા હોય ને એ તો માણસો ફરે છે. પેલા નહીં કરતા કે ભૂત ફરતા હોય છે એ તો માણસો ફરતા થયા. છેલ્લે તમારે જોવું હોય તો જોજો, તમારા ગામડે તમારે કુળદેવીને દીવો કરવા જવું પડશે. હું મેલડી બોલું છું. છેલ્લે તમારે કુળદેવીના ચરણના શરણમાં જવું પડશે. તમે યાદ રાખજો. તમે મોટા મોટા ગુરુએ કોકના કરો ને, આજે મેં ગમે તેટલા મારા શિષ્ય બનાવ્યા હોય ને, પણ મને ખબર છે કે 10 વર્ષે કેટલા બેઠ્યા હશે. હું મેલડી છું. જેટલા મારા તો માળા તો ધારણ કરી લીધી, માતાજીના સાનિધ્યમાં જઈએ છે, એનો માળા પહેરી લઈએ તો આપણા કામ થઈ જાય. લોભ અને લાલચ અને સ્વાર્થ માટે માળા પહેરી કામ નહીં થાય. ઉતારી દેજો. એવા ભાવથી સેવા કરતા હોય કે એવા ભાવથી આયા હોય, એવા ભાવથી બેઠ્યા હોય કે ભાઈ ગમે તેટલું અમે પાપ કર્યું છે, ખોટું કર્યું છે, ખોટું બોલ્યા છીએ, આટલા બધા દીવા કર્યા હતા, હવે નથી કરતા, અહીંયા આયા એટલે માતાજી બધું આપણું સારું કરી દેશે, એ વેમ કાઢી નાખો. મેં કીધું ને, હું પૂછીશ કેટલા મંગળવાર તારી કુળદેવી ના કર્યા. હું પૂછીશ 12 થી 4 નું ભજન કેટલું કર્યું. તમારી ભક્તિનું પુનરાર્થ નથી, તમારી ભક્તિનો પુનરાર્થ નથી તો સુખની કોઈ આશા રાખશો? એ તો ભજન કરવું પડે, તપ કરવું પડે, રાજી કરવા પડે. આ તો નવી દિવાળી કરી, ઘરે નવા દીવા કર્યા, ભક્તિના માર્ગે લાગ્યા, નવી ભક્તિ પકડાઈ એટલે એમને તો આકાશના તારા માંગસ. અમે તો 6 મહિનાથી કુળદેવીનો દીવો કરીએ છીએ, પણ અમારું એક કામ થયો. તારા બાપના બાપ નતા ને ત્યારની બેઠીશ પેલા રાજપરા, મને ઓળખો તો ઓળખાય. અને તું દીવો નહીં કરે તો કુળદેવી મળી જશે. તારા જેવા હજારો છે, લાખો છે, કરોડો છે દીવો કરવા વાળા. હું એના માટે કહું છું કે તમે દુઃખી ના થાઓ. કુળદેવીનો દીવો ઘરમાં હોલવાઈ જાય તો શું થાય? અંધારું થઈ જાય ને. કુળદેવીનો દીવો હોલવાઈ ગયો એટલે અંધારું થઈ જાય. એ અંધારું ક્યાં થયું? કુળદેવીના મંદિરમાં નહીં થયું, આપણી પેઢીને આપણી વસ્તીમાં થયું છે. મેરડી છું, મને આ પડીને જજો. દીવો કેમ કરવાનો? માતાજી તારો દીવો કર્યો, તું રાજી થજે, તું રાજી રહેજે. અને જીવનમાં જેટલા અંધારા છે ને, અમે અંધારામાં જીવીએ છીએ, તો જ્ઞાનનો પ્રકાશ આવજે. તો માતાજી રોજ નવું કઈ જ્ઞાન તમને આવો. જે જ્ઞાન લેવાનું છે કોઈ લેતું, કોઈને મહેનત જ નથી કરવી. સીધું ફળ ખાવું છે. કોણ હાલશે? કોઈ હાલશે? કોઈને ભક્તિ કરવી નથી, કોઈને સેવા કરવી નથી, બસ માંગવું છે ને સુખી થઈ જવું છે. એવી રીતે થવાશે નહીં. એવી તો બધા જગ્યા પર લોકો ફરજ છે ને ફરતા રહે છે, કશું કોઈનાથી થવાનું નથી.
જ્યાં સુધી તમે પવિત્ર નહીં થાવ, તમારી અંદર ભક્તિ જન્મ નહીં લે, તમારી અંદર તમારી માનું ભજન ચાલુ નહીં થાય, ત્યાં સુધી જીવન પરિવર્તન નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. ભક્તિ કરવી નથી, મંદિરે જાઉં, મંદિરે જઈને શું કરશો? મંદિરે જઈને કરશો શું? મને એમ કહેશો. પૂનમના દિવસે પૂછ્યું ક્યાં ગયા, તો કે ચોટીલા ગયા. કે તમારા ઘરે બેઠી છે એનું શું? તમારા ઘરે તમારા વડીલોની માતા બેહાડી છે એનું શું? તો કે ચોટીલા ગયા. હારું ભાઈ જાઓ ચોટીલા. એને જવાબ આપ્યો? તો કે ના, એને જવાબ નહીં આપ્યો. એના દર્શન કર્યા? તો કે હા કર્યા, પણ આમ પાછા ધક્કો મારી દીધો. એને ચુંદડી તમે હાથ ઉઠાડી? તો કે તો ચુંદડી તો આલી, પણ ક્યાં ગઈ કોઈને ખબર. એટલે કહેવામાં આવે છે કે ઘરે બેઠી છે એને રાજી કરી લો, ઘરે બેઠી છે એને મનાઈ લો, ઘરે બેઠી છે એની ભક્તિ કરી લો, તો ક્યાંય ભીખ માંગવા જવું નહીં પડે. હું મેરડી છું. મંદિરે જાય દેખાડો કર. શું કરે? મંદિરે જઈને પાછા દેખાડો કર. એવી ભક્તિ ભગવાન જોતા, માતાજી એવી ભક્તિ જોતા જ નથી. માતાજી તો ભાવવાળી ભક્તિ માંગે છે. માતાજી ક્યારે રાજી થાય? માતાજી કેવી રીતે તમારી સાથે વાત કરશે? કે તમે એવા એમના જેવા થશો ને ત્યારે કરશે. તમે એવા થતા, તમે હજુ ભક્તિના માર્ગે કોઈ છો જ નહીં. હું કહું ને કે ભક્તિના માર્ગે નથી, 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 નથી. એનું કારણ છે, એનું કારણ માતાજીને પૂછવું, શું હું તમને જવાબ આપીશ તો જ તમે સુખી થશો? કેમ તમારી માં બેઠી છે, બોલતી કેમ નથી? તમે મનમાં વિચાર કરો, કોઈ બધા વિચાર કરો ને, દરેક વિચાર કરો કે તમારી મેલડી કેમ નથી બોલતી, તમારી ખોડિયાલ કેમ નથી બોલતી, તમારી ચાઉંડ કે મેલડી કે ખોડિયાલ કે બ્રહ્માણી કેમ નથી બોલતી? તમે વિચાર કરો. તમે ભક્તિમય એની ભક્તિમય થયા, જે દાડે ભક્તિમય થશો ને એ દાડે તમને આખી ઉભેલી દેખાશે ખોડિયાલો મેલડી છું. જે દાડે મનથી ભક્તિ ચાલુ કરશો ને એ દાડેથી નવો જીવન મળશે. તમને ભલે આજે લાગતું હોય કે બહુ દુઃખી છીએ, પણ એક વખત 12 ચારનું ભજન કરો, માતાજીને સમરવાનું ચાલુ કરો, માળા પકડી લો, તમારી કુળદેવીનું ભજન ચાલુ કરો. કુળદેવી વગર ઉદ્ધાર નથી. ઘરમાં તમે જેટલા દેવી દેવતા લાઈન ભેગા કર્યા છે ને, એ કઈ કામમાં નહીં આવે. મને મેલડીને સાંભળજો, ધ્યાનથી સાંભળજો. 1 દીવો કરો, 2 દીવો કરો, 3 દીવા કરો, ગમે તેટલા દીવા કરો, જ્યાં સુધી તમારી કુળદેવી ખોડિયાલ રાજી નહીં હોય ત્યાં સુધી નારાયણ તમારે સુખ આલવા નહીં આવે. મને સાંભળીને જાઓ. જ્યાં સુધી તમારી ચાવણ માતા રાજી નહીં થાય ત્યાં સુધી કોઈ તમારો હાથથી પકડો મેળડી છો. આટલી જ વાત સમજાવું છું. કેટલી? આટલી જ કે તમારા ઘરે તમારા વડીલો માતા મૂકીને ગયા ને એ જ તમારી છે, બીજા કોઈ તમારા નથી. આજે નિવેજે અલગ થઈ ગયા, મઠોય અલગ થઈ ગયા, ઘરોય અલગ થઈ ગયા, ભાઈઓય અલગ થઈ ગયા, માતાઓ અલગ થતી. માતા તો એવું જ કે 100 વર્ષ પહેલા મારા આલેલા 5 દીકરા હતા, એ ભગવાનના ઘેર ગયા એટલે આજે હું દુઃખી છું. માં એવું કે એ 5 દીકરા ભક્તિ કરી ગયા, આજે 50 ઘરે એ ભક્તિ કરી શકતા? દરેકના અભિમાન, દરેકના મનમાં પ્રશ્ન, દરેકના માગી લેવું, લઈ લેવું, એવી રીતે આપી દેશે? આપશે? કોઈ નહીં આલે. તમે ભક્તિ એવી કરો કે તમારે કોઈ જગ્યાએ માગવું જ પડે નહીં.